હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજના વિડીયોમાં જોવાના છે આપણે માર્ચ 2026ના ડેલી કરંટ અફેરના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને આ છે ભાગ નંબર 1 જેમાં આપણે 100 MCQ છે તે જોવાના છે અને બાકીના છે તે બીજા ભાગમાં જોશું। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। તો પ્રથમ પ્રશ્ન છે, દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી ક્યાં સ્થાપવામાં આવશે? તો આ જે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી છે તે ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવશે। ત્યાર પછી જોઈએ તો ITIમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે? તો હાલમાં જ નમો કૌશલ્ય લક્ષ્મી યોજના છે તે અમલમાં મૂકવામાં આવી છે। કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાતના કયા શહેરને ઓલિમ્પિક રેડ સિટી બનાવવામાં આવશે? તો અમદાવાદ છે તેને ઓલિમ્પિક રેડ સિટી છે તે બનાવવામાં આવશે। તાજેતરમાં હાઈવે પ્રદૂષણનો સામનો કરવા માટે ભારતનો પ્રથમ માઇક્રો એલગી એર ટાવર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો હતો? તો આ જે એર ટાવર છે તે નવી દિલ્હી ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું। તાજેતરમાં ભારતના 94માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો તે બન્યા છે મયંક ચક્રવર્તી। તાજેતરમાં સૌથી નાની ઉંમરે સ્વનિર્મિત અબજોપતિ કોણ બન્યું છે? તો તે બન્યો છે સૂર્યા મિધા। તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ઉચ્ચ કૃષિ ક્ષમતા ધરાવતા 500 ગામોને કુદરતી ખેતી ગામો તરીકે વિકસાવવાની યોજના જાહેર કરી છે? તો આ જે જાહેરાત છે તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, જેમાં 500 ગામ છે તેને કુદરતી ખેતી ગામો તરીકે વિકસાવશે। તાજેતરમાં CE-20 ક્રાયોજેનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કોણે કર્યું છે? તો હાલમાં જ આ જે સફળતાપૂર્વક પરીક્ષણ છે તે ISRO દ્વારા કરવામાં આવ્યું છે। તાજેતરમાં કયા દેશમાં પ્રથમ વખત નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને મંજૂરી આપવામાં આવી છે? તો તે આપણા ભારત દેશમાં આપવામાં આવી છે। તાજેતરમાં કયો કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતનો બીજો સંપૂર્ણ સાક્ષર બન્યો છે? તો તે છે ચંડીગઢ। તાજેતરમાં કયો દેશ વિશ્વનો નંબર 1 નારિયેળ ઉત્પાદક દેશ બન્યો છે? તો તે બન્યો છે આપણો દેશ ભારત। તાજેતરમાં એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તે થયું છે શ્રીનગર ખાતે। તાજેતરમાં બાલેન્દ્ર શાહ કયા દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા છે? તો હાલમાં જ તેઓ નેપાળના સૌથી યુવા વડાપ્રધાન બન્યા છે। તાજેતરમાં ભારત ઇન્ટરફેસ ફોર મની એટલે કે ભીમ એપ્લિકેશન ભીમ પેમેન્ટ એપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તે છે મહેન્દ્રસિંહ ધોનીની, જેઓ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન છે તે પર રહી ચૂક્યા છે અને ભીમનું ફૂલ ફોર્મ છે ભારત ઇન્ટરફેસ ફોર મની। તાજેતરમાં સિટી યુનિયન બેંકના પ્રાથમિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રવિન્દ્ર જાડેજા, જેઓ પણ ક્રિકેટર છે અને તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે। તાજેતરમાં વિક્રમ દોરાઈસ્વામી અને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ તેઓને ચીન દેશના રાજદૂત તરીકે નિયુક્ત કરાયા છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 2027ની વસ્તી ગણતરી માટે બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સુદર્શન પટનાયક છે તેઓને 2027ની વસ્તી ગણતરી માટે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે। તાજેતરમાં સૌથી ઓછા સમયમાં 7 જ્વાળામુખી શિખરો ચડવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો આ જે રેકોર્ડ છે તે ભૂપતિ રાજુ અનામિસ વર્મા દ્વારા બનાવવામાં આવ્યો છે। તાજેતરમાં NMDC ખાતે ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ કૃષ્ણકુમાર ઠાકુર છે તેઓની NMDC ખાતે ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે। તાજેતરમાં કયા દેશે ફ્લોટિંગ લીડર BOE સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો ભારત દ્વારા તેનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે। તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ છે તે ઉજવાય છે। તાજેતરમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે 2 દિવસીય એર ડિસ્પ્લે ક્યાં યોજ્યો છે? તો તે યોજ્યો છે ચંડીગઢ ખાતે। તાજેતરમાં કરુણા ધ પાવર ઓફ કમ્પેશન પુસ્તક કોણે લખ્યું છે? તો કૈલાસ સત્યાર્થી દ્વારા આ જે પુસ્તક છે કરુણા ધ પાવર ઓફ કમ્પેશન તે લખવામાં આવ્યું છે। તાજેતરમાં કયા દેશનું મેટ્રો નેટવર્ક વિશ્વમાં 3જા ક્રમનું સૌથી મોટું બન્યું છે? તો તે બન્યું છે ભારતનું। તાજેતરના વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો આપણો દેશ ભારત છે તે આમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ છે તેમાં ટોચ ઉપર રહ્યો છે। તાજેતરમાં વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો દર વર્ષે 22 માર્ચના રોજ તેની ઉજવણી કરાય છે। તાજેતરમાં 900 ગોલ પૂરા કરનાર ફૂટબોલર કોણ બન્યું છે? તો લિયોનેલ મેસી છે તેઓ 900 ગોલ પૂરા કરનાર બીજા ક્રમાંકનો ફૂટબોલર છે તે બન્યો છે અને પ્રથમ ક્રમાંકે છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો। તાજેતરમાં ભારતનું પ્રથમ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે LPG ઓટોમેટેડ ટેલર મશીન ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? એટલે કે LPGનું ATM છે તે ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો તે લોન્ચ કરવામાં આવ્યું છે ગુરુગ્રામ ખાતે। તાજેતરમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરની મહિલા ખેલાડી કોણ બની છે? તો તે છે ફેની ઉટાગુ સીમાનિંદે છે તેઓ બન્યા છે।
તાજેતરમાં 19 માર્ચે કયા રાજ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો રાજસ્થાન દિવસ છે તે 19 માર્ચે હમણાં જ ઉજવવામાં આવ્યો. ચેન્નઈની મ્યુઝિક એકેડેમી દ્વારા પ્રતિષ્ઠિત સંગીત કલાનિધિ એવોર્ડ 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો જયંતી કુમારેશ છે તેઓની પસંદગી છે તે કરાઈ છે. તાજેતરમાં કયું રાજ્ય યુસીસી બિલ પસાર કરનારું ભારતનું બીજું રાજ્ય બન્યું છે? તો તે બન્યું છે આપણું ગુજરાત રાજ્ય, જ્યારે ઉત્તરાખંડ છે તે આનું પ્રથમ રાજ્ય છે. તાજેતરમાં યુકેમાં મહિલા સશક્તિકરણ પુરસ્કાર કોને મળ્યો છે? તો હાલમાં જ ઋતુપર્ણા સેનગુપ્તા છે તેઓને યુકેમાં મહિલા સશક્તિકરણ પુરસ્કાર છે તે પ્રાપ્ત થયો છે. તાજેતરમાં ભૂમિકા શ્રેષ્ઠાને કયા દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ભૂમિકા શ્રેષ્ઠા જેઓને નેપાળના પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ તરીકે નિયુક્ત છે તે કરાયા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ શું છે? તો તેમાં છે 13મો ક્રમ છે. તાજેતરમાં લીજન ઓફ ઓનર કમાન્ડર રેન્ક મેળવનારા પ્રથમ ભારતીય રાજદૂત કોણ બન્યા છે? તો તે બન્યા છે જાવેદ અશરફ. તાજેતરમાં આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘી ટીમ કોણ બની છે? તો આરસીબી, રોયલ ચેલેન્જર્સ ઓફ બેંગ્લોર, તે આરસીબી છે તે બની છે. તાજેતરમાં આસામ રાઇફલ્સનો 191મો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 24મી માર્ચના રોજ આસામ રાઇફલ્સનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે અને આ વર્ષે 191મો સ્થાપના દિવસ છે તે ઉજવાયો. તાજેતરમાં છબગરુસ નાંગકી નામની દરિયાઈ કરચલાની નવી પ્રજાતિ ક્યાં મળી આવી હતી? તો તે મળી આવી છે ગોવા ખાતે. તાજેતરમાં ઇન્ડિયન ઓપન 2026 સ્ક્વોશ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો અનાહત સિંઘ દ્વારા આ જે ખિતાબ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં રાજસ્થાનનું જે પ્રખ્યાત માઉન્ટ આબુનું નામ છે તે શું રાખવામાં આવ્યું છે? તો માઉન્ટ આબુનું નામ બદલી અને અબુરાજ છે તે રાખવામાં આવ્યું છે. 2027 કોમનવેલ્થ યુથ ગેમ્સનું આયોજન કયો દેશ કરશે? તો માલ્ટા છે તે 2027 કોમનવેલ્થ યુથ ગેમ્સ છે તેનું આયોજન કરશે. નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ ક્યાં નિર્માણ પામી રહ્યું છે? તો હાલમાં જ આ જે મ્યુઝિયમ છે તે લોથલ ખાતે નિર્માણ પામી રહ્યું છે. તાજેતરમાં વિશ્વ વન્યજીવન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો દર વર્ષે 3 માર્ચના રોજ આ દિવસ ઉજવાય છે. તાજેતરમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે યુડાઇસ પ્લસ પર રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજી હતી? તો તે પરિષદ છે તે ભુવનેશ્વર ખાતે યોજવામાં આવી હતી. તાજેતરમાં શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા બનનાર પ્રથમ કાશ્મીરી મહિલા કોણ બન્યા છે? તો તે બન્યા છે સબા સોલ. તાજેતરમાં 1 કલાકમાં 2,51,446 વૃક્ષો વાવી અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો આ જે વર્લ્ડ રેકોર્ડ છે તે કયા શહેરમાં બનાવવામાં આવ્યો છે? તો તે બનાવ્યો છે વારાણસીમાં. તાજેતરમાં વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026માં કયા દેશને પ્રથમ સ્થાન મળ્યું છે? તો ફિનલેન્ડ છે તેને આમાં પ્રથમ સ્થાન મળ્યું છે અને સતત 9મી વખત તેને આ સ્થાન છે તે પ્રાપ્ત થયું છે. તાજેતરમાં રાષ્ટ્રીય સલામતી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 4 માર્ચના રોજ આ દિવસની ઉજવણી થાય છે. તાજેતરમાં અમેરિકા અને કયા દેશ વચ્ચે ફ્રીડમ શિલ્ડ નામનો એક મોટો સંયુક્ત લશ્કરી અભ્યાસ શરૂ થયો છે? તો આ જે લશ્કરી અભ્યાસ છે તે દક્ષિણ કોરિયા વચ્ચે શરૂ થયો છે. તાજેતરમાં HDFC અર્ગો જનરલ ઇન્સ્યોરન્સના MD અને CEO કોણ બન્યા છે? તો તે બન્યા છે પાર્થનિલ ઘોષ. તાજેતરમાં પહેલીવાર સ્મીવ દુર્લભ ડાઇવિંગ બતક પ્રજાતિ છે તે ક્યાં જોવા મળ્યો છે? તો તે જોવા મળ્યો છે આસામ ખાતે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ તાજેતરમાં 3 દિવસીય રાષ્ટ્રીય પૂસા કૃષિ વિજ્ઞાન મેળા 2026નું ઉદ્ઘાટન છે તે ક્યાં કર્યું છે? તો આ ઉદ્ઘાટન છે તે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં પાય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 14 માર્ચના રોજ. તાજેતરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો તે ઉજવવામાં આવે છે 28 ફેબ્રુઆરીના રોજ. તાજેતરમાં પ્રાચીન ભારતીય વિજ્ઞાન પર રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી? તો તે યોજાઈ છે IIT ધનબાદ ખાતે. તાજેતરમાં સાયબર ક્રાઇમને કાબૂમાં લેવા માટે કયા રાજ્ય પોલીસે ઓપરેશન ક્રેકડાઉન શરૂ કર્યું છે? તો ઓપરેશન ક્રેકડાઉન છે તે તેલંગાણા રાજ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. કયા રાજ્યમાં પાંક્યોંગ એરપોર્ટનું નામ બદલી અને સ્વતંત્રતા સેનાની ત્રિલોચન પોખરેલના નામ પર રાખવામાં આવશે? તો તે રાખવામાં આવશે સિક્કિમમાં. તાજેતરમાં ભારત અને કયા દેશે AI સહયોગને પ્રોત્સાહન આપવા માટે સાયટેક શરૂ કર્યું છે? તો આ જે છે તે સ્વીડન ખાતે શરૂ કરાયું છે. તાજેતરમાં દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ક્યાં બનાવવામાં આવ્યો છે? તો આપણા ગુજરાત રાજ્યમાં છે તે બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં DRDO એ સ્વદેશી વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલ સિસ્ટમના સતત 3 ફ્લાઇટ પરીક્ષણો સફળતાપૂર્વક ક્યાં કર્યા છે? તો આ જે પરીક્ષણો છે તે ઓડિશા ખાતે કરવામાં આવ્યા છે.
67 વર્ષમાં પહેલી વખત કોણે રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે? તો આ જે ખિતાબ છે તે જમ્મુ કાશ્મીર દ્વારા જીતવામાં આવ્યો છે. તાજેતરમાં ઓપન એઆઈ એ કોને તેના ચીફ પબ્લિક ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે? તો અરવિંદ કેસી છે તેઓને ઓપન એઆઈ દ્વારા ચીફ પબ્લિક ઓફિસર તરીકે નિયુક્ત કરાયા છે. તાજેતરમાં પેરિયાસામી કુમારનને ભારતના હાઈ કમિશનર તરીકે ક્યાં નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ તેઓને યુકે ખાતે નિયુક્ત કરાયા છે. તાજેતરમાં કઈ ભારતીય શૈક્ષણિક સંસ્થા QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં પ્રથમ ક્રમે રહી છે? તો IIT દિલ્હી છે તેમાં પ્રથમ સ્થાને રહી છે. તાજેતરમાં કયા રાજ્યએ વન સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે નિંગોલ ફોરેસ્ટ ઇનિશિયેટિવ શરૂ કર્યું છે? તો હાલમાં જ આજે નિંગોલ ફોરેસ્ટ ઇનિશિયેટિવ છે તે મણિપુર ખાતે શરૂ કરાયું છે. તાજેતરમાં વાય જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો તે ઉજવવામાં આવે છે 26 માર્ચના રોજ. તાજેતરમાં એકાત્મ માનવ દર્શન ભારતનું વિશ્વ દ્રષ્ટિકોણ પર આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક પરિષદનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તેનું ઉદ્ઘાટન છે તે મૈસૂર ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ઔદ્યોગિક ઉદ્યાન નીતિ 2026 શરૂ કરી છે? તો આ જે છે તે શરૂ કરાય છે રાજસ્થાન ખાતે. પ્રધાનમંત્રી મોદી G7 સમિટ 2026માં ક્યાં હાજરી આપશે? તો તેઓ ફ્રાન્સ ખાતે આમાં હાજરી આપશે. તાજેતરમાં નોકિયા ઇન્ડિયાએ તેના કન્ટ્રી બિઝનેસ લીડર તરીકે કોની નિમણૂક કરી છે? તો હાલમાં જ નોકિયા ઇન્ડિયા દ્વારા સમીર મિત્તલ છે તેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં વિશ્વ રંગભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 27 માર્ચના રોજ. તાજેતરમાં અગ્નિકુલ કોસ્મોસે વિશ્વના પ્રથમ સંપૂર્ણ 3D પ્રિન્ટેડ બુસ્ટર એન્જિન એગ્નાઇટ છે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું છે? તો આ જે એન્જિન છે એગ્નાઇટ તેનું સફળતાપૂર્વક પરીક્ષણ ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં એડવાન્સ ઓપ્શન ટ્રેડિંગને સરળ બનાવવા માટે NXT ઓપ્શન કોણે લોન્ચ કર્યું છે? તો તે લોન્ચ કર્યું છે HDFC સિક્યુરિટીઝ દ્વારા. 9મી ફાર્મામેડ 2026 ક્યાં યોજાશે? તો તે યોજાશે દિલ્હી ખાતે. તાજેતરમાં સરકારે કોસંબા રોર ફ્લાયઓવરને ક્યાં મંજૂરી આપી છે? તો આ જે મંજૂરી છે તે ગુજરાત ખાતે આપવામાં આવી છે. તાજેતરમાં ઓર્ડિનન્સ ફેક્ટરી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 18 માર્ચના રોજ. તાજેતરમાં કઈ સંસ્થાએ તેના કેમ્પસમાં કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સ્થાપના કરી છે? તો તે સ્થાપના છે તે IIM અમદાવાદ દ્વારા કરવામાં આવી છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. તાજેતરમાં કયા રાજ્યએ શ્રી ગુરુ તેગ બહાદુર વિશ્વસ્તરીય યુનિવર્સિટી બિલ 2026 પસાર કર્યું છે? તો તે પસાર કર્યું છે પંજાબ રાજ્ય. રાષ્ટ્રીય પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026 કયા શહેરમાં યોજાશે? તો તે યોજાશે ભુવનેશ્વર ખાતે. તાજેતરમાં દિવ્યાંગ શક્તિ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો તે આંધ્રપ્રદેશ રાજ્યમાં શરૂ કરાઈ છે. તાજેતરમાં કયા રાજ્યએ વિશ્વ બેંકના સહયોગથી શાળા શિક્ષણ સુધારવા માટે શિક્ષા ક્રાંતિ 2.0 પહેલ શરૂ કરી છે? તો હાલમાં જ પંજાબ દ્વારા આ પહેલ શરૂ કરાઈ છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 20 માર્ચના રોજ આ દિવસ ઉજવાય છે. તાજેતરમાં 2024-25માં કયું રાજ્ય ભારતના ટોચના કાપડ નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે? તો તે છે તમિલનાડુ રાજ્ય. તાજેતરમાં ભારતીય સહાયથી બનેલા 240 ફૂટ લાંબા બેઇલી બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તેનું ઉદ્ઘાટન છે તે શ્રીલંકા ખાતે કરાયું છે. તાજેતરમાં ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે DPIITએ ક્યાં ફિનટેક પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી છે? તો તેઓએ રેઝરપે છે તેની સાથે ભાગીદારી કરી છે. તાજેતરમાં નવજાત શિશુઓ માટે અનમોલ યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? તો આજે અનમોલ યોજના છે તે દિલ્હી ખાતે શરૂ કરાઈ છે. તાજેતરમાં ભારતીય સેનાએ કયા રાજ્યમાં ટેકનોલોજી આધારિત યુદ્ધ કવાયત અમોઘ જ્વાલા સફળતાપૂર્વક હાથ ધરી છે? તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં ખાસ પર્પલ ફેસ્ટનું આયોજન ક્યાં કરાયું છે? તો આજે પર્પલ ફેસ્ટ છે તેનું આયોજન નવી દિલ્હી ખાતે કરાયું છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને PMFME ઇન્ક્યુબેશન સેન્ટર ક્યાં લોન્ચ કર્યું છે? તો આ જે સેન્ટર છે તે આસામ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. કયો દેશ 2028 વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક ચેમ્પિયનશિપનું આયોજન કરશે? તો આપણો ભારત દેશ છે તેનું આયોજન કરશે. તાજેતરમાં કોને સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026 એનાયત કરવામાં આવ્યો છે? તો કાવે મદાની છે તેઓને સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026 છે તે એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં ફ્રેન્ચ ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 20 માર્ચના રોજ. તાજેતરમાં ભારત વીજળી સમિટ 2026 ક્યાં યોજાઈ હતી? તો આ જે વીજળી સમિટ છે તે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. તાજેતરમાં ભારત અને કયા દેશે 9મી સદીના પ્રબાનંદ મંદિર સંકુલના પુનઃનિર્માણ માટે ભાગીદારી કરી હતી?
તો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે આનું જે MOU છે તે થયા છે. તાજેતરમાં કેકી મિસ્ત્રીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કઈ બેંકના વચગાળાના પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે નામ આપવામાં આવ્યું છે? તો તેઓને HDFC બેંકના વચગાળાના પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે નામ આપવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે આગામી 5 વર્ષ માટે તુવેર અને કાળા ચણા માટે આયાત કરાર લંબાવ્યો છે? તો ભારત અને મ્યાનમાર વચ્ચે આ જે કરાર છે તે લંબાવવામાં આવ્યો છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ઇન્દિરામાં ફેમિલી લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમની જાહેરાત કરી છે? તો તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત છે તે કરાઈ છે. તાજેતરમાં ચપચરકૂટ ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો હતો? તો આજે ચપચરકૂટ ઉત્સવ છે તે મિઝોરમ ખાતે ઉજવવામાં આવ્યો છે. તાજેતરમાં ગાય આધારિત અર્થતંત્ર પર ભારતની સૌથી મોટી વૈશ્વિક સમિટ ગૌટેક ક્યાં યોજાઈ હતી? તો આ જે ગૌટેક છે તે પુણે ખાતે યોજાઈ હતી. તો આ સાથે આજના જે અગત્યના પ્રશ્નો છે તે પૂર્ણ થાય છે અને આના પછીનો જે ભાગ 2 છે તે ટૂંક સમયમાં અહીં રજૂ છે તે કરવામાં આવશે. અને બીજા અગત્યના વિડીયો છે તે પણ અહીં પ્લેલિસ્ટ તેની આપેલી છે, જ્યાંથી તમે તમામ વિડીયો જોઈ શકશો. અને ડેલી અફેર છે તેના તમારે ડેલી કરંટ અફેર છે તે તમારે ડિટેલમાં જોવા હોય તો પણ તેના વિડીયો છે તે અહીં તેની પ્લેલિસ્ટ છે તે આપેલ છે.